अन्य समाचार જોઈએ તો આ તરફ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ ઘટાડે તે માટે એક પહેલ કરાઈ છે। અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે। અઠવાડિયામાં ઓછામાં ઓછી એક દિવસ મોબાઈલનો ઉપયોગ ટાળી તેવી પ્રતિજ્ઞા લેવડાવાઈ છે। બાળકો તેની આસપાસના લોકોને પણ મોબાઈલનો સંયમથી ઉપયોગ કરવા જણાવે તેવી અપીલ કરાઈ। શિક્ષણ વિભાગે પહેલીવાર અનોખી રીતે અપીલ કરી છે। મોબાઈલના વધતા ઉપયોગથી તેમના માનસ ઉપર થતી અસર સામે ડીઓની અનોખી પહેલ। તમામ શાળાઓએ બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવવી પડશે। અત્યારે બાળકોને અમે પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ અને પરિપત્રની અંદર સ્પષ્ટપણે સૂચના છે કે બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે અને ઉપરાંત સમાજના પણ એ એક સિદ્ધાંતરૂપ સાબિત કરીને અન્ય લોકોને પણ ઓછો ઉપયોગ કરવા માટે પ્રેરે। આ પ્રમાણેનો પરિપત્ર થયો છે અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બાળકો અઠવાડિયાની અંદર માત્ર એક જ દિવસ અને એ સંતુલિત ઉપયોગ ઓછો કરી નાખે અને બાકીના દિવસ ઉપયોગ કરે છે। મોબાઈલ જરૂરી છે પરંતુ અઠવાડિયામાં એક દિવસથી શરૂઆત કરી આજે તો બાળકોમાં ધીરે ધીરે આ હેબિટ પડશે અને એડિક્શન ઓછું થઈ શકે છે। અમે આજના દિવસે એવી પ્રતિજ્ઞા લીધી કે હું એક ભારતનો જવાબદાર નાગરિક છું। ભારતનું ભવિષ્ય મારા ખભા ઉપર છે, એની જવાબદારી મારી ઉપર છે। તો એક જાગૃત નાગરિક તરીકે હું સોશિયલ મીડિયાનો ધીમે ધીમે ઉપયોગ ઓછો કરીશ। મોબાઈલ ઓછો યુઝ કરવો એવી પ્રતિજ્ઞા મેં લીધી છે, બધાને લેવડાવી જરૂરી છે અને અધર એક્ટિવિટીઝ કરવી જોઈએ। અઠવાડિયામાં એકવાર ફોન યુઝ કરવો જોઈએ, રીડિંગ કરવું જોઈએ, અધર એક્ટિવિટીઝમાં ભાગ લેવો જોઈએ। મોબાઈલનો વધતો ઉપયોગ બાળકોના માનસ પટલ ઉપર ખૂબ વિપરીત અસર કરી રહ્યો છે અને એને લઈને શહેર ડીઓએ એક પરિપત્ર તમામ શાળાઓને કર્યો છે। આ પરિપત્ર ખૂબ મહત્વનો છે। આ પરિપત્રમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળકો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ મોબાઈલનો ઉપયોગ ટાળે અને આજ જે મેસેજ છે આસપાસના અન્ય લોકો સુધી પણ વિસ્તારિત કરે એની માટેની પ્રતિજ્ઞા તમામ શાળાઓએ વિદ્યાર્થીઓ પાસે લેવડાવવી પડશે અને એ જ જે પરિપત્ર છે એનું પાલન અત્યારે સ્કૂલમાં થતો જોવા મળી રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અને ક્યાંક જે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ છે એ બાળકોના માનસિક જે વિચારો છે એના ઉપર ખૂબ વિપરીત અસર જોવા મળી રહ્યા છે, જેની જ અસર આપણે આપણા સમાજના આસપાસના જે બાળકો છે એમાં જોવા મળી રહ્યા છે। એને જ લઈને પ્રથમ વખત આ પ્રકારનો જે પરિપત્ર છે કરવામાં આવ્યો છે અને એનું જ પાલન અત્યારે શાળામાં થતો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।